કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંકશનમાં. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 8 ગણિત પ્રકરણ 1 સ્વાધ્યાય 1.1. તો સૌ પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો પ્રથમ પ્રશ્નમાં આપણને -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો અહીં તમે જોઈ શકો છો કે આ ગુણાકારની ક્રિયામાં -4/5 ગુણ્યા 1 બરાબર -4/5. એટલે કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો એની એ જ સંખ્યા ફરીથી જવાબમાં મળે છે. તો આ પ્રશ્નમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે કે અહીં 1 એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ એકમ ઘટક છે. તો આ ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. હવે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. તો આ પ્રશ્નમાં -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલા પદમાં બરાબરની ડાબી બાજુની પદમાં અને બરાબરની જમણી બાજુના પદમાં ક્રમનો ફેરફાર થયેલો છે. પહેલા પદમાં -13/17 પહેલા છે અને પછી -2/7, પછી ક્રમ બદલીને ગુણાકાર કરવામાં આવેલો છે. તો અહીં a ગુણ્યા b બરાબર b ગુણ્યા a જેવા ગુણધર્મનું પાલન થયેલું છે. તેથી અહીં ક્રમના ગુણધર્મોના નિયમનું પાલન થાય છે એમ કહી શકાય. તો મિત્રો બીજા પ્રશ્નમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. આ પ્રશ્નમાં -19/29 ગુણ્યા -29/-19 બરાબર 1. તો અહીં તમે જોઈ શકો છો કે આ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો આ ગુણાકારની ક્રિયામાં કયો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ હોય છે અને કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 જ મળે છે. હવે પછીનો પ્રશ્ન મિત્રો, આપણે આ પ્રશ્નને ગણતરીના કયા ગુણધર્મોથી ઉપયોગ કરીએ તો આનો જવાબ મળે એ આપણે કહેવાનું છે. તો મિત્રો પ્રશ્ન કઈ રીતે છે કે 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 બરાબર 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે ગુણાકારમાં 3 સમય સંખ્યાઓ આપેલી છે, 1/3, 6 અને 4/3. આ ગુણાકારમાં પણ 1/3, 6 અને 4/3. પણ બંને ગુણાકારમાં અલગ અલગ જૂથ બનાવેલું છે. પ્રથમ ગુણાકારમાં 6 અને 4/3નું જૂથ બનાવેલું છે અને બીજા ગુણાકારમાં 1/3 અને 6નું જૂથ બનાવેલું છે. તો મિત્રો આ પ્રશ્ન કંઈક આવી રીતે તમને દેખાતો હશે. a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c બરાબર કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c. તો મિત્રો હવે તમને યાદ આવી જ ગયું હશે કે આ કયો ગુણધર્મ છે. સાચું, આ આપણો જૂથનો ગુણધર્મ છે. તો અહીં a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c આપેલું છે, જેથી ઉપરની ગણતરી જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને કરી શકાય. તો મિત્રો આ પ્રશ્નમાં આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો આ પ્રશ્નનો જવાબ છે સમમેય. કેમ કે કોઈ પણ બે સમય સંખ્યા લઈ અને આપણે એનો ગુણાકાર કરીએ તો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળશે. ગુણાકારનો જવાબ હંમેશા સમય સંખ્યા જ મળશે. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 1.1. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંકશનને સબસ્ક્રાઇબ કરો. હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 2 વિશે જોઈશું. થેન્ક યુ.